કદવાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી કાઢીને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોરકંડા ગામે આવેલ તુવેરના ખેતરમાંથી એક બાળ કિશોરીની લાશ મળી આવી હતી, જે મરનારની લાશ બાબતે તપાસ કરતા તે બાળ કિશોરી છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાની હોવાનું જણાઈ આવ્યું હોય। આ બાબતે કદવાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। ત્યારે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા માટે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સૂચના આપતા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અંગે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી। તપાસ દરમિયાન એક ઇસમ પ્રકાશ રાઠવાની શંકાના આધારે પૂછપરછ કરતા શરૂઆતમાં કોઈ હકીકત જાણવા નહીં મળતા, પરંતુ વધુ પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તેના કુટુંબમાં ચાલતા પારિવારિક ખેતર બાબતની તકરારને કારણે આ ગુનો આચરેલ હોવાની કબૂલાત કરતા તેની આગળની કાયદેસરની કાર્યવાહી કરવા કદવાલ પોલીસ સ્ટેશન ખાતે આ આરોપીને સોંપવામાં આવ્યો છે। ગઈકાલ તારીખ 27/12/2025ના રોજ કદવાલ પોસ્ટ વિસ્તારના બોરકંડા ગામમાં આવેલ હોડી ફળિયામાં રહેતા વિક્રમભાઈ સતરસિંહભાઈ રાઠવા નામની સગીરભાઈની દીકરી ઉંમર વર્ષ 13ની પોતાના ઘરમાં એકલી હતી। તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે કોઈ કારણસર કોઈ હથિયારો વડે આ દીકરીને ગળાના ભાગે ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવેલ અને તેની લાશ ઘરની બાજુમાં આવેલ ખેતરમાં તુવેરના ખેતરમાં મૂકી લાશને મૂકીને ફરાર થઈ ગયેલ। જે બાબતે કદવાલ પોલીસ સ્ટેશનમાં મરણ જનારના પિતા વિક્રમભાઈ સતરસિંહભાઈ રાઠવાનાએ ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) 238 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ સાહેબ નાઓએ એલસીબી શાખા તથા કદવાલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા માણસોને ગુનો ડિટેક્ટ કરવા સંબંધે જરૂરી સૂચનાઓ આપેલ તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ, જે અન્વયે પોલીસની અલગ અલગ ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા અંગે કામે લાગેલી। દરમિયાન ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન રિસોર્સ આધારે આ ગુનો આજરોજ ડિટેક્ટ કરવામાં આવેલ છે। આ ગુનામાં આરોપી પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા રહે બોરકંડા ગામની સંડોવણી જણાઈ આવેલ છે। આરોપીએ આ ગુનાની કબૂલાત કરેલ છે અને આરોપીની પૂછપરછમાં તેઓના કુટુંબમાં પારિવારિક ખેતર બાબતની તકરારના કારણે આ ગુનાને અંજામ આપેલ હોવાની કબૂલાત કરેલ છે। આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે।